આપણે તમારું ગામ કયું કીધું? મારું ગીરગઢડા. ગીરગઢડા. બરાબર. હા. તમારું નામ શું કીધું? જયંતિભાઈ ગોહિલ. ગોહિલ. તમે હા. શેમાંથી આવો? ગોહિલ દરબાર. ગોહિલ દરબાર. બોલો બોલો. એટલે આ વસ્તુ તમે કહેવાનું બંધ કરી દો મારા ભાઈ. કોઈના ધર્મને કોઈની માતાજીઓને ઠેસ પહોંચાડવામાં તમારે જે લોકોને ભૂવા ખોટા હોય ને એને તમારે જે કેવું હોય એ કયો. એટલે આમાં કોઈની માતાજીને ક્યાં કીધું? તો કોઈની માતાજીનું નામ લીધું? ફલાણા ભાઈની માતાજી કૂતરી એમ નહીં, તમે મેલડીનું કે મોમાઈનું ને એવું મેલડીમાં કહો. અમારામાં મેલડીમાં હોય ને, અમારી મેલડીમાં ગમે એની પાસે દિવાળીમાં તમારું લેવાનું. એમ નો કહેવાય ને ભાઈ. બધાને મેલડી બધાની અલગ અલગ છે. તમારી ને અમારી મેલડી અલગ આવે. હા. અમારી મેલડી બોકડો ખાય, તમારે? અમારે નો ખાય. તો અમારે ખાય છે. હા હમણાં કાલે અમારી મેલડીએ બોકડો ખાધો. હા હા. તમારે ન ખાતો. તમારી ને અમારી મેલડી જુદી નહીં? પણ એમ નહીં, તમે આ બધા માતાજીનું આવું કહો બધાય છો. માતાજીને ભૂલી જાઓ. આપણે બધાની માતાજી જુદી જુદી છે. બરાબર. અમારી માતાજીને અમે ગધેડે બિહાડી છે, તમારે શું લેવા દે? હા, એ વાત એ સાચી છે હો ભાઈ. અમારી માતાજીને કીધું હોય ને તો તમારે મને ફોન કરાય બરાબર છે. કે ભાઈ ફલાણા ભાઈ ગોહિલ દરબારની મેલડીની વાત કરું છું, તો તમારે બોલે. અમે અમારી મેલડીને બધા ટીકાળો રમીએ, તમે શું વાંધો? હા, એમાં કઈ વાંધો નહીં, પણ આ માતાજીને કયો એ સારું નથી લાગતું એમ. બીજું અમારે તમે તમારી માતાજી નથી એમ કહું છું. અમારા ઘરે અમારી બાઈઓને અમે ગમે ઈ આમ ભવાઈ મંડળ રમીએ, તેમાં તમે શું પ્રોબ્લેમ? હા, એ વાત એ સાચી છે ભાઈ. તમારે જો કાંઈક તમારા દેવને કોઈ કીધું હોય, તમારું નામ લઈને કીધું હોય તો તમારે બોલાય. હા 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 હા. બાકી અમારી મેલડીને હું ખબર બેહાડીને લઈ જાવ, તમારે શું લેવા? હા, એ વાત એ સાચી છે. આમાં એમ છે, કેમ કે અમારા મેલડીમાં કંઈક ન પડે તમે એકબીજા ગારો ગારી આવતા હોય. હા હા હા. કંઈક વાંધો પડે માતાજીને મારે તો અમે એકબીજા બાંધતા હોય, તો એ હું મારે અમારે હું એકબીજા નહીં કહેવાનું કે માં છે કાંઈ ભૂલ ખાઈ મારીને વાત નહીં કરવાની કે મારી આ ખોટું થાય છે. કાલ પમદી બોકડો ખાતો, મેં એને કીધું મારી તું તો નવતી થઈ ગઈ, તાર બોકડો ખવાય તો કે જઈ ભૂલ થઈ ગઈ, હાલો પણ આ સડાવો વારે સડાવ્યો. મેં મારી જે હોય જવા દે, હાલો બાઈ જતા એક દી એમ છે. બરાબર. પછી મેલડીમાં કીધું કે ચાલો સમાધાન, તે સમાધાન થઈ ગયું. એટલે એમ કે આ વસ્તુ અમે સાંભળીએ તો થોડુંક ઓલું થાય એમ. ના ના, તમારે નહીં એવું કરવાનું, તમારે સાંભળવાનું છે, ખાંભળ્યા કરવાનું એમ ને? બસ. અને તમે એમ થાય કે આ બરોબર નથી, નહીં સાંભળવાનું. બરાબર છે. હા હા. બાકી હું બોલું એમાં મારે બોલવાનું મને છૂટ છે કે મારે બોલવાનું બંધ કરી દઉં? નહીં, કે આ વસ્તુ તમે તમારે ભુવાઓને જેને જે કેવું હોય કયો, ખોટી ના પેટ ના કયો છો, બધું તમે કયો છો. જેની ઉપર તમને ઓલું થતું હોય એને કયો તમે. બીજા બધાને હું લેવા એમ. પણ ભુવા એ કઈ હાસા જ નથી, અમે તો બધા ખોટા જ ભાડ્યા. એટલે હાસા ક્યાં કોઈ મને બતાવજો. ક્યાંય ભુવો હાસો હોય તો મને બેંકમાં મારા બેંકનો એકાઉન્ટ નંબર દઈ દે. બરોબર. બાકી મારી મેલડી દીકરા દે, મારી મેલડી દેણામાં મુક્ત કરી દે, મારી મેલડી તમારી પાડ કાઢી નાખશે, આ બધીની પથારી ફેરવી નાખે ઈ જ છે. આ મારી નો કીધું કે માડી તારા પારે આંધળા આવે, માડી તારા પારે લુલા આવે, માડી તારા પારે લંગડા આવે. કે માડી તારી પાસે કોઈ હારો માણ આવે, બધા આવાજ આવે. આ ખોડિયારમાંનું કઈ ઝીલણિયું ગાય ભાઈ. ઈ વાત તમારી સાચી છે મનસુખભાઈ. તમે કલાકાર છો એમ મારી દીકરી ને દીકરો બે કલાકારમાં છે. અરે ઈ આપણે વાત, હું કલાકારની કોઈ વાત નથી. આ વાત ઈ છે માતાજીનું ઝીલણિયું મેં સાંભળ્યું હતું. એમ નહીં, આ વસ્તુ તમે કયો ને એ અમને સારું એક વસ્તુ અમને દુઃખ ઈ થાય છે, બીજો કઈ દુઃખ નથી થતો એમ. શેનું? ત્યાં તમે માતાજી વિશે બોલો છો ને ભુવા ઈ ખોટી માતા ઈ મેં નથી કીધું, ઈ મેકરણ દાદાએ કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી. તમે જે કુળદેવને માનો છો, મઢની અંદર બેહાડ્યા હોય, એના નિવેદ કરો, બધું કરો, પણ જો ઈ મઢમાં સોર ખાપકે ને એટલે માતાજીના સતર ને સંદર્ભમાં બધું લઈને વ્યા જાય. પણ જો કે જે કૂતરી હોય ને પાડોમાં બેઠી હોય ને તો એ ભહી નાખલ હતા ને જગાડે. હા, બરોબર છે. તો માડી તું તો હુતી રહી, પણ ઓલા કૂતર્યા ભય કેલા જાગો જાગો, તમારા બાપ કોક આપડા લતાના નથી બહાર ના કર્યા. ઈ મેકરણ બાપાએ કીધું, મેં નથી કીધું. બરાબર. ઈ દાદા મેકરણે એવું કીધું કે કુળદેવ કરતા કૂતરી હારી. એટલે માતાજીને તમે રાખી છે, એના દીવા પૂજા કરો, બધું કરો, પણ જો સોર ખાઈકા હોય ને તો માતાજી તમે ઉઠાડે નહીં. હા, ઈ વાત સાચી છે. પણ બજારમાં જો કૂતરી બેઠી હોય તો તમે ભહી નાખેલ હતા ને જગાડે કે ઉઠો ઉઠો ડોહો કોક અજાણ્યા કરી ગયા એમ. એટલે ઈ કોઈ દેવને કૂતરી નથી કીધી. ઈ એને કીધું કે માતાજી તમે માનો છો, એના ધૂપ દીવા કરો છો, 24 કલાક અખંડ દીવો બાળો છો ને અગરબત્તીઓ કરો છો, પણ તોય તમારા ઘરમાંથી સોનાના હાર અને વેઢલા જો કદાચ કાનની બુટી ઉપાડીને ચોર વ્યા જાય ને તો તમારી માતાજી તમે ઉઠાડશે નહીં. હા, ઈ વાત સાચી છે. પણ કૂતરી પાડી હોય તો ઉઠાડશે. પેલા જાગો, અજાણ્યા છે, આપડા ઇલાકાના નથી. એવું મેકરણ બાપાએ ઉલ્લેખ કર્યો. દેવને નથી કીધું, દેવ કરતા કૂતરી હારી એમ કીધું.
તમે જેની ધૂપ દીવા કરો છો એ તમારા ઘરમાં સોર ખાઈ કોઈ નહીં આવે. અને હમણાં માતાજી હતા ને એને આંખું હોનાની હતી, તે સોર આંખું ડીસમીસથી કાઢીને જઈ ગયા હોનાની. પછી ઈ માતાજીની આંખુમાં માતાજીને ખબર ન રહી. પછી પોલીસમાં ફરિયાદ થઈને કૂતરી આવી ઓલી ઇંગ્લિશ ડોબરમેન. એને કીધું ગોલી બાજુ ગયા છે સોર ને કૂતરે પકડ્યા, પણ માતાજીની આંખું કાઢી ગયા હતા, માતાજી નો ગોતી ગયા. બરાબર. હમણાં છાપામાં હતું કાલની સમજુ. એમ ભાઈ આ મારા ઘરની વાતો નથી, આ વિજ્ઞાન ટેકનોલોજીમાં જે આવે છે એ વાત કરું. બરોબર છે. બીજું તમે કયો. અમારે એ કઈ કહેવાનું બીજું તો હું હોય, પણ આ તો કે ભાઈ તમે સાહિત્યક કલાકાર છો, અને આ એક વસ્તુ કે ભાઈ બધી માતાજીને ને ભુવાઓને બધા નહીં ખોટી ના હોય એને ખોટી ના કયો. અમે હાથીના ભાઈલા જ નથી ભાઈ. જો અમે તમે ભુવા રહ્યા ને એ હરામી જ હોય. એ તમે ચેલેન્જ કર્યું, જેટલા પકડાણા ને ઈ હરામી, નથી પકડાણા ને ઈ ભગવાન. આસારામ બાપુ પકડાણા પછી સિનારવો કીધો, બાકી તો ભગવાન જ હતો. રામ રહીમ પકડાણો એટલે બાકી તો ભગવાન જ હતો. આ જેટલા બધા હતા ઇન્ડિયાના ભગવાન થઈને બેઠા હતા. હાથમાં આવ્યા એટલે આરોપી બન્યા. અરે એને તમ તારે બધાને ઘાલી દો જેલમાં. અરે ઈ આપણે કોઈની ઈદોની મેરી મેરી ખલાઈ જાય, પણ અમે તો જોઈએ છીએ. સુરજ ભુવો મામાનો મેલડી નો ભૂવો હતો અને તારણ માર નાખી, તો એને મેલડીમાં રોઈ કોઈ નહીં ગયેલા. રવા દે, કોઈની દીકરીમાં તો આવું ન કરે. હા એ વાત એ સાચી છે. એટલા ભૂવા છે. આ સુરજ ભુવાની ઓલા સુરેન્દ્રનગર વાળા હતા, એને નાની છોકરીને બળિયા મારીને ઢોળાવી દીમાં કેસ થયો, બધા જેલમાં ગયા હતા. એ તો મરી ગયો, એટક આવ્યો. આ બધા ભુવાના જ પ્રકરણો છે. અમારા ઘરે કઈ એક વાત નથી. એ વાત એ સાચી છે. હા, એટલે આવા બધા લોલમ લોલ હાલે છે. હાથમાં આવ્યા ને ઈ સોર, બાકી બધા એટલે એમાં દુઃખ નહીં લગાડો દરબાર. એ સારું, વાંધો નહીં ભાઈ. ભલે.